મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સાહિત્યના વિવિધ સ્વરૂપોના વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છીએ. એમાં આજે જયંત પાઠકની સ્મૃતિ કથા વનાંચલ વિશે વાત કરવી છે. વનાંચલ વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમમાં છે. આ ઉપરાંત સાહિત્યના રસિકોમાં ખૂબ જ પ્રિય છે. કવિ, વિવેચક, સંપાદક અને અધ્યાપક એવા જયંત પાઠક જૂનો પંચમહાલ, હાલનો દાહોદ અને એનું બારિયા તાલુકાનું રાજગઢ નજીક એવું ગોઠ ગામ, અને ગોઠ ગામમાં 20 ઓક્ટોબર 1920માં તેઓ જન્મ્યા. એમણે મર્મર, સંકેત, વિસ્મય, વિસર્ગ, અંતરિક્ષ, અનુનય, વગડાનો શ્વાસ, મૃગિયા, શૂળી ઉપર સેજ, બે અક્ષર આનંદના, ક્ષણોમાં જીવું છું, ધ્રુત વિલંબિત, અક્ષરને પગલે આવા કાવ્ય સંગ્રહો આપ્યા છે. સ્મૃતિ કથાઓમાં જઈએ તો વનાંચલ, તરુરાગ અને નદી સૂક્તો, મનમેળ ને મૈત્રી. વિવેચન ક્ષેત્રે પણ એમનું અઢળક પ્રદાન છે. આધુનિક કવિતા પ્રવાહ વિશેનું પુસ્તક, આલોક વિવેચન લેખો, ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશેનું પુસ્તક, ઝવેરચંદ મેઘાણી, રામનારાયણ પાઠક વગેરેના સમગ્ર સર્જન અને જીવન વિશેનું પુસ્તક, કાવ્ય લોકમાં કાવ્યના આસ્વાદો, કાવ્ય સંગ્રહો અને કવિઓ વિશેની વાતો, સાહિત્યિક નિબંધો નામનું સંપાદન, કિમપી દ્રવ્યમ અર્થાત, આવા વિવેચન સંગ્રહો એમણે આપ્યા છે. સર્જકે અનુવાદો પણ કર્યા છે. ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ, ધીરે વહે છે દોન, ટેલ ઓફ 2 સિટીઝ, વોર્ડ નંબર 6, આવા પુસ્તકોના અનુવાદો, ઉપાયન, નર્મદના કાવ્યો, કલાપીના કાવ્યો, ગુજરાતી ઉર્મી કાવ્યો, વિદ્યાપ્રસાદ, કાવ્ય સંચય વગેરે એમના સંપાદનો છે. આ પ્રકારનું વિપુલ સર્જન, વિવેચન, સંપાદન, અનુવાદ કર્યું છે. એવા સર્જકની કૃતિ વનાંચલ વિશે આપણે વાત કરવી હોય તો વનાંચલ એક અદ્ભુત રોમાંચક સ્મૃતિ કથા છે. એમાં સર્જક વતન પ્રદેશમાં ગયા છે અને વતનને ચાહ્યું હતું એ ક્ષણોને વર્તમાનની ક્ષણ ઉપર રહીને આલેખી છે. 1967માં 67માં એની પ્રથમ આવૃત્તિ બહાર પડે છે. નર્મદ સુવર્ણચંદ્રકથી આ કૃતિ પોંખાય છે. આ કૃતિને તેમણે પોતાના સંતાનો ચિરંજીવી પંકજ, ચિરંજીવી કિન્નરીને અર્પણ કરી છે અને ત્યાં નોંધ લખી છે કે વતન વિખૂટા સંતાનોને પિતા સ્મૃતિ વારસો. આ એક સાંકેતિક વસ્તુ છે કે જે વતનથી પોતે વિખૂટા પડ્યા છે એ વતન સાથે પોતાના સંતાનોને જોડી આપ્યા. ચુનીલાલ મળિયાએ રુચિ નામના એમના સામયિકમાં 1965થી 1966 સુધી, 66ના જૂન સુધી સ્મૃતિ કથા હપ્તાવાર પ્રગટ કરી હતી. 1920માં આ સર્જકનો જન્મ છે. 12મા પ્રકરણમાં તેઓ નોંધે છે, છેલ્લા પ્રકરણમાં,
3-3.5 દાયકા પછી ગયા એમ લખે છે. એટલે 1920 થી 1930-35 સુધીનો ગોઠનો એમનો જીવનકાળ આમાં આલેખાયો છે. આ કૃતિની પ્રસ્તાવનામાં મનુભાઈ પંચોળી દર્શક લખે કે જગતના કાટલા વગરના સુખનું આલેખન અહીં થયું છે. ઇતિહાસવિદ ટોયમ્બી કહે છે કે 50 વર્ષ અમેરિકાના હશે, પછીના 50 વર્ષ ભારતના હશે. આવું ભારત, આ ભારત એ આ વનાંચલમાં આલેખાયેલું ભારત હશે, જેમાં સાંસ્કૃતિક અને જીવંત એવી ચેતનાનું આલેખન થયું છે, જેમાં સમાજનું સતતત્વ છે અને સમાજનું સાચું સારતત્વ પણ છે. રમેશ ત્રિવેદીએ આ કૃતિ વિશે એમ લખ્યું છે કે કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રા અને ચંદ્રકાંત શેઠની ધૂળમાંની પગલીઓ એની સાથે મૂકી શકાય એવી આ કૃતિ છે. આપણે મણિલાલ હ પટેલની વેઠે એની વાત એ પુસ્તિકાને જોઈએ તો એ પણ વનાંચલની સાથે મૂકી શકાય. ડૉક્ટર દિનેશ પંડ્યા આના વિશે એવું લખે છે કે સુરેશ જોશીએ પોતાના સંસ્મરણો પ્રકીર્ણ રૂપે આલેખ્યા છે. એ અર્થમાં સ્મરણ યાત્રા છે એ પ્રકારનું વિષય વસ્તુ અહીંયા જુદી રીતે આલેખાયું છે. દક્ષા વ્યાસ વનાંચલને ગદ્ય કવિતા તરીકે ઓળખાવે છે. એને સ્વગત મનોવ્યાપાર કહે છે. છું અને નથી એ બે વચ્ચેનો દ્વિધાભાવ છે એમ કહે છે. હે ધરા, તારી ખોટની વાત કોણ કરી શકે? જે આ વનાંચલની વચ્ચે જન્મ્યા હોય તેવા જ લોકો હૃદયથી અકૃતજ્ઞ ભાવે તારી પ્રશંસા કરી શકે. વનાંચલના આરંભે રિલ્કેના આ શબ્દો મુકાયા છે. તૃષિત પારેખ આત્મકથા અને ઉર્મી કવિતાને સીમાડે ઉભેલી કથા તરીકે આને ઓળખાવે છે. ભરતકુમાર ઠાકર એમ કહે છે કે વ્યવસ્થા ઉપરના કટાક્ષ, ગદ્ય, કહેવતો, ગીતો વગેરે આ કૃતિની વિશેષતાઓ છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પણ વતનની સાથેની મુગ્ધતાના તંતુઓનું બંધન અહીં આલેખાયું છે એમ કહે છે. આ સિવાય કિશોર વ્યાસ, મણિલાલ હ પટેલ એવા અનેક વિવેચકો, વાચકો, સંપાદકોએ વનાંચલની નોંધ લીધી છે, વનાંચલની વાત કરી છે. વનાંચલના સર્જક જયંત પાઠક એટલે બાળપણનો બચુડો એ અહીં પ્રગટ થાય છે. ગામને, ગામના માણસોને, પરિવારને, નદીને, કોતરોને, ડુંગરોને એ બચુડો ઓળખતો થાય છે. ત્યાંથી કાલોલ ભણવા જાય, ગામ વનવગડાને છોડીને નગરવાસી થાય ત્યાં સુધીની આ સ્મૃતિ કથા છે. 12 પ્રકરણો, દરેક પ્રકરણમાં ધબકતો પરિવેશ અને એનાથી તંતોતંત જોડાયેલા એવા પાત્રોનું અહીં નિરૂપણ છે. આરંભે રાજગઢ મહાલ રાજ્ય, એના 83 ગામ, નાયકા અને રાઠવા આદિવાસીઓ, કાળા શરીર, કેળે લંગોટી, તીર કામઠા અને કૂતરા રાખનારા લોકોની વાત કરી છે. ગોઠ ગામ એને ઘસાઈને વહી જતી કરડ નદી એ સમયે 12 માસ પાણીથી ભરપૂર રહેતી. એક બાજુ મોરડીયો ડુંગર, એક બાજુ કાનપુરીયો ડુંગર. જુઓ કે અહીંયા ડુંગરોને પણ નામ છે. ગામમાં ખેતરનું નામ હોય, વૃક્ષનું નામ હોય, નદીનું નામ હોય, નાળાનું નામ હોય, એમ અહીં ડુંગરોને નામ છે. પોતાનો પરિવાર, દાદા, શિયાળ, રાની બિલાળા, રામાયણ મહાભારતની લોકોમાં વહેતી કથાઓ, જોડાજોડ પાથરેલા ખાટલા,
એ સમયે બારવટે નીકળેલા પેલા રૂપા નાયક અને નારણની લૂંટ કથાઓ, જંગલી ફોજદાર આવીને આદિવાસીઓ પાસે મજૂરી કરાવે, નદીએથી પાણી ભરાવી અને વૃક્ષોને રેડાવે અને પછી જાવ નવરા મારા હાડા ઢોર જેવા એમ કરીને કાઢી મૂકે અને એ ઉઘાડા પગે ચાલતા જતા હોય. આ જોઈને પેલા બાળ બચુડાને એમ થતું કે એમના પગે દજાતું નહીં હોય. એમને અત્યારે વર્તમાન ક્ષણમાં હિટલર, મુસોલિની યાદ આવતા. આપણે પન્નાલાલ પટેલની નેશનલ સેવિંગ વાર્તાને પણ યાદ કરવી ઘટે. એમાં પણ અંગ્રેજો દ્વારા જે રીતે આદિવાસી સમાજનું, આખા ગામનું શોષણ થાય. એક ભૂંગળી ક્યાં મૂકવી, ક્યાં સાચવવી એ પ્રશ્ન માટે સપટી સૂકા, તમાકુના ચપટી સૂકા સાટે ભૂંગળી આપી દે. આ સ્થિતિ એ સમયે હતી. સ્ત્રીઓની છડે ચોક ગંદી મશ્કરી થતી અને એ મશ્કરી એ ક્ષણ નથી, એક ક્ષણ આજ સુધી લંબાયેલી છે. આજે પણ માઇગ્રેટ થતા આદિવાસી મજૂરો અને એમનું જે પ્રકારે આર્થિક, શારીરિક વગેરે શોષણ થતું આપણને જોવા મળે તો આપણને એ વનાંચલનો પેલો વેદનામય પરિવેશ તરત જોડાયેલો જોવા મળે. એ સમયે લગ્નોમાં ઢોલ જ વાગતા અને લેખક કહે છે કે હું પણ ઢોલ વગાડી જાણતો. એમણે વનાંચલમાં ત્યાં ગવાતા પેલા લગ્ન ગીતો પણ સરસ આલેખ્યા છે. સ્મૃતિમાં રહેલા પેલા લગ્ન ગીતો એ આલેખે છે. દોહેડી નામથી ઓળખાતી વનસ્પતિ અને એમાંથી તેઓ દડો બનાવતા, પછી વેલાનો હિંચકો બનાવતા, ઝાડે બાંધતા, ગેડી દડો રમતા. એ બધી યાદોને આલેખે છે. શહેરી થયા પછી પેલી વનસ્પતિ જુએ ત્યારે એમને પેલું સ્મરણ તરત યાદ આવે છે. એ જ્યારે શહેરમાં જાય છે ત્યારે વૃક્ષ જોઈને તરત ઉપર ચડી જવાનો, વૃક્ષ પર ચડી જવાનો એમને તરત વિચાર આવે છે. એમ લખે છે કે વાગોળની જેમ ઊંધા થઈને આ પ્રકૃતિને માણું, ફરીવાર એ ક્ષણો જીવી લઉં એમ એમને થાય છે. એ ગોઠ પ્રદેશના કુવાઓ, ખેતરો, પેલા વાડ વેલા પર લાગતા કંકોડા, એ બધું એમને સ્મૃતિમાં કાલવાઈને સરસ ગદ્યમાં અહીંયા આવે છે. અનુરીના ઝાડ, જેને આપણે સીતાફળ કહીએ છીએ, તો એ ઝાડ પર ચડી અને એ તોડી અને પછી પકવીને ખાવાની મજા. વાલોડના વેલાઓ ઠેર ઠેર હોય અને ત્યાંથી વાલોડ તોડવી. શેરડીના ખેતરોમાં જઈને શેરડી કાપીને ખાવી. આમ વગડે ચાલતા જતા હોય ત્યારે જો પગમાં દજાય તો ખાખરાના પાન બાંધીને ચાલવાનું. આ બધી સ્મૃતિઓ અહીંયા આલેખાય છે. હોળીનો તહેવાર આવે ત્યારે ધજા ચડાવવાની હોય, હોળી સળગાવે એની પ્રદક્ષિણા કરવાની હોય, 4-5 દિવસ સુધી દાંડિયા રમવાના હોય. હોળીના ઘેરના ગીતો આદિવાસીઓ ગાતા ગાતા આવે, ગોઠ માગે અને પછી એક રડો રૂપિયો આપો એટલે આનંદિત થઈ અને ઢોલના તાલે બધા નાચતા હોય. તો આ જે મજા, સ્ત્રીઓ બેડા લઈ અને આવતી હોય અને જુદી જુદી રીતે લોકનૃત્ય કરતી હોય. દિવાળી પછી બેસતા વરસના દિવસે ઝાયણી મંડાય અને ઝાયણીનો તહેવાર થાય. ભેગા થાય બધા, રાવણા થાય, જેનો પન્નાલાલે ઉલ્લેખ કર્યો છે માનવીની ભવાઈમાં. ખેતર પાળાની પૂજા થાય. આપણે પ્રકૃતિ પૂજક દેશ છે. અહીંયા કૂવો, ખેતર વગેરેની પૂજા કરવાની પરંપરા છે. મરઘા બકરાનો ભોગ અપાય, આ પણ એક પરંપરા છે અને એનું પણ આલેખન સર્જકે અહીંયા કર્યું છે. રાત્રે મોડા સુધી ભજનો બેસતા, તંબુરા પર ભજનના
જે રાગ હોય, દેશી રાગ એ રેલાતા હોય, મંજીરાનો નાદ સતત વાગ્યા કરતો હોય. એના દાદા જોઈતારામ એ મંજીરામાં એવા ખોવાઈ જતા હોય કે એમને રાત ક્યાં જાય છે એનું ભાન પણ ન હોય. રાતભર ભજન ચાલે, લગ્નોમાં લગ્ન ગીતો ગવાય, એના લગ્ન સમયના પોશાક અલગ અલગ હોય, દારૂની મહેફિલો થાય, તમાકુ એકબીજાને આપવાનો એક પરંપરા થાય, અફીણ એકબીજાને આપવાની એક રિવાજ હોય. આ બધું યથાયથ નિરૂપણ અહીંયા કર્યું છે. લેખક એમ લખે કે ગોરા ચાહ પીવે, લોકો છાહ પીવે. અહીંયા ગરીબીનું નિરૂપણ પણ સર્જકે કર્યું કે ચારના ભારા એટલે ઢોર માટે ઘાસ માથે આ જંગલમાંથી કાપી અને માથે લઈ અને સ્ત્રીઓ આવે અને ચારનો આખો ભારો આપી દે અને સાટામાં એક થોડીક છાશ પીવા મળે, એનો એને આનંદ આવી જાય. બાધા આખડી રાખવામાં આવે લોકોમાં અને માથે બળતી સગડી લઈને ગાતા ગાતા બળિયાદેવના સ્થાનકે જતા હોય અને એ રીતે પરંપરાગત માનેલી બાધા પૂરી કરતા હોય. ડુંગરો નવડાવવાની પરંપરા વિશે વાત લેખકે અહીંયા કરી છે કે કોઈ એવું કામ હોય જે પૂરું થશે તો હું ડુંગરો નવડાવીશ અને ડુંગરમાં જે ડુંગર નક્કી કર્યો હોય એ ડુંગરમાં આગ લગાડવામાં આવે. આ પણ એક પરંપરા. હણગા નામની એક જડીબુટ્ટીની વાત લેખકે કરી છે જે ત્યાંના લોકોમાં એ જડીબુટ્ટી વિશે માન્યતા એ હતી કે એ જડીબુટ્ટી સૂંઘાડી દેવામાં આવે અથવા તો પીવડાવી દેવામાં આવે તો માણસ બીજા રૂપ ધારણ કરીને ક્યાંક જઈ શકે. ડાકણની વાતો એમણે બાળપણમાં સાંભળી હતી કે સ્ત્રીઓ નગ્ન થઈ અને કાળી ચૌદશની રાત્રે નદીમાં મગર પર બેસી અને સાધના કરતી હોય. પન્નાલાલમાં પણ આપણને આ વર્ણનો મળે છે. એક ફકીર આવેલો અને ફકીરને ભસતા કૂતરાને ફકીરે મૌન કરી દીધેલો. એનું નામ રોટિયો કૂતરો. જો વતનના નાના નાના તત્વો અને એની સાથે જોડાયેલી કથાઓ સર્જકે સરસ રીતે આલેખી છે. આરણ્યક નવલકથાની અંદર જેમ સત્યચરણ પેલું અરણ્ય છોડીને જાય છે અને જે વેદના અનુભવે છે એવી વેદના નાઢા બૈહાર કેવું હતું ને કેવું થઈ ગયું. આરણ્યક નવલકથા વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની બંગાળી નવલકથા, એનું આ વાક્ય. લેખક જ્યારે વતન છોડે છે ત્યારે આવી જ સંવેદના અનુભવે. જિંદગીનું આનંદ પર્વ પૂરું થયું, હવે સ્મૃતિમાં સાચવવું રહ્યું, એમ તેઓ લખે છે. તેઓ વતન આવે છે ત્યારે કેવું અનુભવે છે. કવિતામાં એમ લખે છે, અહીં હું જન્મ્યો તો વનની વચમાં તે વન નથી, અહીં હું જન્મ્યો તો વનની વચમાં તે વન નથી, નથી એ માટીનું ઘર નિજ લાદ્યા તે જન નથી, અજાણ્યા તાકી રહે વાત મુજને સૌ સદનમાં, અજાણ્યા તાકી રહે વાત મુજને સૌ સદનમાં, વળું પાછો મારે વનધરા હું મારા મનમાં, વળું પાછો મારે વનધરા હું મારા મનમાં. જ્યારે વર્ષો પછી એ પાછા ફરે છે ત્યારે જે વતન હતું એ વતન નથી, જે પાત્રો સાથે એમનો અનર્ગળ સંબંધ હતો એ પાત્રો નથી. એક ઝવરી બાવી હતી જેની વાડીમાં કરેણના ફૂલો થતા અને કરેણના ફૂલો એ રમવા માટે જતા. વિધવા બાઈ, સતત હસમુખી અને હેતાળ બાઈ, અપંગ પણ હતી, છતાં પણ એ બાળકોને લીંબુ આપે, પોતાના વાડીમાં લાગેલા નાના નાના ફળ આપે. આ ગામડાનું ભોળ પણ અહીંયા લેખાયું છે. એક ધૂળી ડોશી હતી,
પોતાના વૃદ્ધ અને અપંગ પતિને ઘરમાંથી ખાવાનું ન મળતા કાઢી મૂકે, એના અંગો કહેવાઈ જાય, માખીઓ બળમળે, અને એ ડોશી એવું કે હું તે ચેટલાને રોટલા ખવડાવું, ચોથી લાવીને ખવડાવું. આવા ભૂખમરાની વેદનાસભર વાત પણ અહીં આલેખી છે. દાંતણ વેચતી એક દલિત વર્ગની સ્ત્રી ચોખલી, એના પર દયા આવે છે. એકવાર એના ઘેર આવે છે ત્યારે દાંતણ લો તો કે દાંતણ તો અમારી પાસે છે. ચોખલી કે દાંતણ લઈ લો ને, મારે ખરેખર જરૂર છે આ વેચવાની. અને એ દાંતણ લેખકના બા ખરીદે છે, પણ એ ત્યાંથી જતી નથી દાંતણ વેચ્યા પછી. તો કે હજુ શું છે તારે, શું અપેક્ષા છે? ત્યારે ચોખલી એમ કે છે કે બા, ઘરમાં છોરી મોટી છે, પહેરવાનું કંઈ નથી, એટલે બહાર નથી નીકળી શકતી બિચારી. ફાટલી ઘાઘરી કે પોલકું એવું કશુંક હોય તો આલો બા, કાલનું ખાધુંય નથી. જુઓ તમે કે ગાંધીજી પેલું પહેરવાનું વસ્ત્ર નથી એક સ્ત્રી માટે, સ્ત્રી પાસે, એટલે જીવનભર એ એક વસ્ત્ર પર ગાંધીજી જીવવાનું વ્રણ લે. અહીં આવા દ્રશ્યો છે. યુવાન દીકરી થઈ છે અને પહેરવાનું વસ્ત્ર નથી, એટલે એ ઘરની બહાર નથી નીકળી શકતી, અને ગઈકાલનું ખાધુંય નથી. આ એક જંગલમાંથી કાપી લાવેલા દાંતણ વેચીને જીવનનો નિર્વાહ કરવાનો છે. અને દાંતણ સાથે જે કંઈ ખાવાનું તૈયાર અથવા તો અનાજ થોડું ઘણું મળે એના પર જીવન ચલાવવાનું છે. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ આપણને યાદ આવે. અને એટલે લખ્યું છે અહીંયા સર્જકે કે તીરકામઠા લઈને આ આદિવાસી પ્રજા, આ દલિત પ્રજા, આ અભાવવાળી પ્રજા એ જંગલોમાં જાય, હોલા અને તેતર મારી લાવે અને પછી એ શેકીને ખાય. આ કંઈ શોખ નથી, આ પરંપરાય નથી, આ અભાવની વાત છે. ગામના વાણિયા કોઈ પ્રસંગ અવસર હોય તો આ ગામના લોકોને ઉધાર આપે, પણ જ્યારે ખેતરમાં પાકે ત્યારે એ ખેતરમાંથી જેટલું પાકે એ બધું લઈ જાય અનાજ. માનવીની ભવાઈમાં આ વર્ણન મળે તમને કે કાળા કાળા મંકોડા તે રાતી રાતી જમેલો, કાળા અક્ષર કોહાળે માર્યા, આવું આપણને વર્ણન મળે. જ્યાં હિસાબ આવો જ હોય, આખું વર્ષ કંઈ ને કંઈ ખાવાનું, અનાજ, કપડાં આપવામાં આવે અને પછી જેટલું ખેતરમાં કાળી મજૂરી કરીને પકવ્યું હોય એ બધું લઈ જવામાં આવે. છતાં પણ લેખક લખે છે કે અહીંયા ચોરી લૂંટફાટ થતી નહોતી. આ અભાવવાળી પ્રજા ચોરી નહોતી કરતી. દાદા જોઈતારામ વિશે તો એમણે ઘણું લખ્યું છે અહીંયા. એ વાર્તાઓ કહેતા, અને વાર્તાઓ એમના સ્મરણમાં એટલી બધી હતી કે જેમાંથી તેઓ સર્જક બની શક્યા. લોકકથાઓ કહેતા, અને એ સાંભળતા સાંભળતા લેખક ઊંઘી જતા. 80 વર્ષનું દાદાનું નિરોગી શરીર હતું. ભજનો ગાતા તો ભલભલાને ભક્તિ રસમાં ડૂબાડી દેતા. એક ડૉક્ટર ભવાની શંકર હતા. સ્વામિનારાયણ ધર્મ પાળતા, આદિવાસીઓને દવા આપતા, કાઠિયાવાડ પ્રદેશથી આવીને ત્યાં રહ્યા હતા. ઠેસ વાગે તો કોઈક એવી દવા આંખમાં નાખતા. લેખક એકવાર અફીણ ગળી ગયેલા તો આ ડૉક્ટરે એમને તરત બેભાન થયેલા સાજા કરેલા. એ પોસ્ટમાં પ્રજાબંધુ નામનું સાપ્તાહિક મંગાવતા.
અને એ વાંચી સંભળાવતા. તેમના પિતા હિંમતલાલ હસમુખા સ્વભાવના હતા. 12 ગાંવ સુધી ચાલતા જતા અને વાતો કરતા. એ વાતોનો કથક એ સર્જકમાં મોટી ઉંમર સુધી રહ્યો. દાદા એવું કહેતા કે તારા બાપુ તો દેવ પુરુષ છે. એમને ભગવાન રામ લેવા આવ્યા હતા અને એ લઈ ગયા છે. જ્યારે પિતાજીએ દેહ છોડ્યો ત્યારે દાદાએ આવું બચુડો જયંત પાઠકને કહ્યું હતું. આદિવાસી એક નાનીઓ કરીને છે, વગર ગુનાએ એને પોલીસે પકડેલો, અંગૂઠા પકડાવેલા, પીઠ પર ઈંટ મૂકેલી, મૂઢ માર મારેલો, પણ એણે ગુનો નહોતો કર્યો એટલે ગુનો કબૂલ નહોતો કર્યો. આ સત્યનિષ્ઠા આ આદિવાસી સમાજમાં છે. તમે કાનજી પટેલની વાર્તાઓ વાંચો તો તમને વિચરતી વિમુખ જાતિના લોકો મળે. ગામમાં ક્યાંય પણ ચોરી થાય, વિચરતી વિમુખ જાતિનો માણસ ફરતો હોય એટલે એને પકડી અને જેલમાં લઈ જવાનો, આણે જ ચોરી કરી હશે. તો આ વેદના અહીં પણ આલેખાઈ છે. એ પેલા નાનિયા વિશે કહે છે કે શૈશવમાં જોયેલું નાનિયાનું મુખ ભૂલાતું નથી. એ ઉતાવળી, ધરતી ધ્રુજાવતી પગની ચાલ, એ કપાળ, મેં હિંચકા ખાતા માકડિયા વાળ, એ વૃષ કંધ પડછંદ શરીર, સત્યને ખાતર રોજ નિયમિત થાણે હાજર થઈ અમાનુષી માર ખાવાની એની ધીરતા, દ્રઢતા, લીધું ન હોય તો માથે ઓળી ન લેવાય એ સત્યાગ્રહ. અને લેખક કહે છે કે મને ઈશુ યાદ આવતા. ગામમાં એક નાનકડી શાળા પણ હતી. શિક્ષક હતા. એ એમને થોડું ઘણું ભણાવતા. પોતાના ઘરે વિદ્યાર્થીઓને ઘરનું કામ પણ કરાવતા. ડિપોટી સાહેબ આવતા વિઝિટમાં અને એમના માટે જમણવાર થતો. એ શિક્ષક ગુજરાત શાળાપત્ર મંગાવતા અને એ વાંચવા મળતું લેખકને. નવી નવી ચોપડીઓ લાવતા અને એ પુસ્તકો વાંચવા એ પ્રેરાતા. વિશાળ વડ પર વેલ છજેલ, જાણે તંબુ છે તાણેલ. આવું એ સરસ મજાનું ભણાવતા અને ગવડાવતા. અને જ્યારે આવું ગાતા ત્યારે પેલો પાદરનો વડ એમના મન પર છવાઈ જતો. તો આ પ્રકારનું એક વાતાવરણ અને એની વચ્ચે ઉછરેલો બચુડો, એની વચ્ચે એમનું જીવાયેલું જીવન અહીં આલેખાયું છે. ચોપડીઓમાંથી કલ્પનાની કેળવણી મળતી ને કુમળા કલ્પના પ્રિય બાળકો ઉપર આજે ડાપણની દુનિયાનો જેટલો બોજ લાદવામાં આવે છે તેનાથી મુક્ત રહેવાનું પણ આજે તો આપણે ઇજનેરો, ડૉક્ટરો, પ્રધાનો પેદા કરવા છે, નહીં કે કેળવાયેલા હૃદયના કલ્પનાશીલ માણસો ક્યાં પેદા કરવા છે. લેખકનો છેલ્લા ઉદ્ગાર છે કે આપણે કલ્પનાશીલ માણસો પેદા નથી કરી શકતા, અને પેદા નથી કરી શકતા એટલે આ પ્રકૃતિથી જે વિચ્છેદ સર્જાય છે એ વિચ્છેદની આ કથા છે. સ્મૃતિમાં તેઓ જે ભણતા એ સમયની વાત લખે તો કેવી રીતે લખે છે. પેલી ચોપડીઓના સફેદ પાન પર આજે પણ સ્મૃતિમાં ઉઘડે છે. એમાંના કાવ્યોની કોઈ પંક્તિઓ શૈશવની આખી સૃષ્ટિને સાથે ખેંચી લાવે છે. વિશાળ વડ પર વેલ છજેલ, જાણે તંબુ છે તાણેલ ગોગતા. ત્યારે કલ્પનામાં પેલો વડ ઉગી નીકળતો. તે તો મારા ગામના પાદરનો વડ. વેલ તે લીલ બાજેલી, નિશાળની ભીંતે ચડેલો ઘિલોળાનો પેલો વેલો. રંગીન ચિત્ર વિચિત્ર માછલા ગમ્મત કરતા
એમ માસ્તર સાહેબ સાથે બોલતા હોઈએ પણ મન તો ક્યારનુંય કરોડ નદીમાં માછલીઓ ભેગું માછલી થઈને રમતું હોય. ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ડાળીની જળ ઝમકમાં નિશાળ મૂકીએ તો પૂર્વમાં 7 ડગલા ભરતા જ જેનું સખ્ય પ્રાપ્ત થાય તે જંગલના વૃક્ષોની ઝૂલતી ડાળીઓ એકબીજા સાથે ઝપટાતી સંભળાય. આ સ્મૃતિ કથા એટલે વનાંચલ. બારે બાર પ્રકરણમાં પાત્રો, પરિવેશ, સ્મૃતિ અને પછી છેલ્લે બદલાયેલું પોતાનું ગામ જે સર્જકને ઓળખતું નથી, સર્જકને વિસ્મયથી જોઈ રહે છે અને સર્જક વેદનામય બની જાય છે. સુંદર મજાની એવી કૃતિ આપણે સૌએ વાંચવી રહી, માણવી રહી અને તમામ મિત્રોને આ શેર કરવી રહી. આ કૃતિ વિશે થોડી કમથી ઝલક મેં આપી છે. મૂળ કૃતિ સુધી તમે પહોંચશો તો આ ઘોઘંબા આસપાસના, ગોઠ આસપાસના અરણ્યનો વિહાર અને એ સમયના લોકોનું પ્રત્યક્ષ દર્શન કર્યાનો તમને આનંદ થશે, અનુભૂતિ થશે. તો આવા વન્ય નગરમાં રહેતા છતાં પોતાની અંદર રહેલા વન્ય એવા સર્જકની સ્મૃતિ કથા વિશે થોડી વાતો તમે સાંભળી. ખૂબ ખૂબ આભાર. આનંદ. તમને આ વાતો ગમે તો એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બીજા બધા સાહિત્ય પ્રેમીઓ સુધી, વિદ્યાર્થીઓ સુધી, સંશોધકો સુધી પહોંચાડો એવી સહજ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.